વેલકમ બેક ટુ પ્રોડક્ટ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સોફ્ટવેર ગાઈસ. આપણે બધા જ મેનુ જોઈ લીધા. હવે લાસ્ટ એક યુનિક અને ઇમ્પોર્ટન્ટ ફીચર છે આપણું ટીમ મેમ્બર, કે જે હું તમને શોકેસ કરીશ અત્યારે, જે આપણું એક સરસ ફીચર છે જે બીજા સોફ્ટવેર્સ કરતાં આપણને એક યુનિક કરે છે. હવે હું અહીંયાથી કોઈ બી ટીમ મેમ્બર અધરવાઇઝ કસ્ટમર બંનેને એડ કરી શકીશ. અહીંયાથી હું એક ટીમ મેમ્બરને એડ કરી રહ્યો છું અત્યારે. ટીમ મેમ્બર શું કરશે ગાઈસ, કે ટીમ મેમ્બર અકોર્ડિંગ ટુ યુ, તમારો કોઈ ટીમ મેમ્બર છે, તમારો કોઈ ફેક્ટરીમાં મેનેજર છે, કે તમારો કોઈ આઉટલેટની અંદર મેનેજર કે કોઈ સેલ્સ પર્સન તમે રાખ્યો છે, તમે પર્ટિક્યુલર એને ટીમ મેમ્બરનો એક્સેસ આપી અને તમે જ્યારે બી એકાઉન્ટ બનાવશો તો ટીમ મેમ્બર આખું સોફ્ટવેર ઓપરેટ કરી અને બધું જ તમારી પ્રોડક્ટ એડ કરી શકશે, તમારી ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરી શકશે, ઇન આઉટની એન્ટ્રી કરશે. તમારે ખાલી રિપોર્ટ જનરેટ કરીને ચેક કરવાનું રહેશે. તો તમારા વતી ટીમ મેમ્બર તમારું બધું જ કામ કરશે અને તમે જસ્ટ રિવ્યૂ કરશો. તો અહીંયા મેં એક ટીમ મેમ્બર ક્રિએટ કરી દીધો છે, કે જે મને અહીંયા મેસેજ મળી ગયો છે. સેમ હું બીજો એક રોલ કસ્ટમર હું એડ કરી શકું છું આની અંદર, કે જ્યારે બી મારો કોઈ કસ્ટમર છે અને મારે એને મારી ઇન્વેન્ટરી જોવા માટે આપવી છે. અત્યારે મેક્સિમમ કેસમાં બનતું હોય છે કે જ્યારે બી આપણો કસ્ટમર આપણને ઓર્ડર આપે ત્યારે એ આઇટમ અધરવાઇઝ આઉટ ઓફ સ્ટોક હોય, આઈધર આપણી પાસે અવેલેબલ ના હોય, તો એ કેસમાં પ્રોબ્લેમ થતો હોય છે. તો એ જગ્યાએ જ્યારે કસ્ટમરને આપણે એક્સેસ આપીએ છીએ તો ત્યારે કસ્ટમર આપણી ઇન્વેન્ટરી ચેક કરી અને એક વખત જોઈ અને પછી આપણને ઓર્ડર આપી શકે કે ઇન્વેન્ટરી અવેલેબલ છે કે નહીં. મારો કસ્ટમર બી ક્રિએટ થઈ ગયો છે. હવે આપણે વન બાય વન બંનેમાં લોગિન કરી અને જોઈશું કે બંનેમાં ફેર શું છે. પહેલા આપણે ટીમ મેમ્બરથી લોગિન કરીશું. જ્યારે બી આપણે ટીમ મેમ્બરથી લોગિન કરીએ ત્યારે જોઈ શકશો કે તમે ટીમ મેમ્બર અહીંયાથી રેકોર્ડ મુવમેન્ટ કરી શકે છે. ટોટલી રિપોર્ટનો એક્સેસ છે એની પાસે. ટીમ મેમ્બર પ્રોડક્ટ એડ કરી શકે છે. ટીમ મેમ્બર ડેશબોર્ડ બી એક્સેસ કરી શકે છે. ખાલી તમારો ટીમ મેમ્બર બીજા ટીમ મેમ્બર કે કસ્ટમરને નહીં એડ કરી શકે. ખાલી ને ખાલી તમારો ટીમ મેમ્બર બીજા કસ્ટમર કે ટીમ મેમ્બરને તમને અહીંયા નહીં એડ કરી શકે. એટલો જ ડિફરન્સ અહીંયા રહેશે. બાકી દરેક વસ્તુ ટીમ મેમ્બર એક્સેસ કરીને એને સેમ રીતે ઓપરેટ કરી શકશે. એટલે જ્યારે બી તમે બહાર હોય કે તમારો ટીમ મેમ્બર ના હોય ત્યારે ટીમ મેમ્બર તમારો વચ્ચે રેકોર્ડ કરશે અને તમે ડિરેક્ટ રિપોર્ટ જનરેટ કરીને ચેક કરી શકો છો. સેમ વસ્તુ આપણે કસ્ટમરમાં જોઈએ કે કસ્ટમર શું કરી શકશે. જ્યારે બી કસ્ટમર પેનલથી લોગિન કરીએ છીએ આપણે, મેં તમને કીધું એવી રીતે કસ્ટમર ઓનલી તમારો સ્ટોક ચેક કરી શકશે કે કયા સ્ટોક ઇન છે, ક્યાં સ્ટોક આઉટ છે, શું છે શું નહીં, કયું ફિનિશ્ડ ગુડ છે, ટ્રેક છે. ઓનલી એ સર્ચ કરી શકશે પ્રોડક્ટ અને કેટેગરી વાઇઝ સર્ચ કરી શકશે અને એનો ઓર્ડર તમને નોટ કરીને આપી શકશે. તો આ તમારા માટે કસ્ટમર માટે બેનિફિશિયલ છે કે કયો સ્ટોક કેટલા નંબર અવેલેબલ છે, તો એના અકોર્ડિંગ તમારો કસ્ટમર તમને ઓર્ડર રેકોર્ડ કરીને લખાવી શકશે અને એના અકોર્ડિંગ તમે એને મેનેજ કરી શકશો. તો ગાઈસ, આપણે અહીંયા પ્રોડક્ટનો ડેમો ફિનિશ કરીએ છીએ. સ્ટીલ કઈ બી ઇન્ક્વાયરી હોય તો તમે અમને ડાયરેક્ટલી કનેક્ટ કરી શકો છો અને સ્ટીલ કોઈ બી પર્ટિક્યુલર ફીચર માટે વધારે ડિટેલ્સની જરૂર હોય તો તમે અમને કનેક્ટ કરી શકો છો. તો અમે અકોર્ડિંગ ટુ તમને ફીચર એક્સપ્લેન કરી શકીશું. થેન્ક યુ ગાઈસ. થેન્ક્સ.